વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં ભાટિયા પેટ્રોલ પંપ આવ્યું છે અને ત્યાં જ નજીવી બાબતે મારામારી થઈ છે। દર્શક મિત્રો, ભાવેશ રાણા સાથે જ મારામારી થઈ હોય તેઓ અકસ્માતને પગલે મારામારી થઈ હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। અસામાજિક તત્વો દ્વારા જે ભાવેશ રાણાને મારવામાં આવ્યો છે તેના પર હુમલો કરવામાં આવ્યો છે। હુમલા થતાની સાથે જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પરિવારજનની માંગ એ છે કે ભાવેશ રાણાને ન્યાય મળે। ના, કોઈ ઝઘડો નહીં। એકચ્યુઅલી એ કુરિયરનું એનું બિઝનેસનું કરે છે, સર્વિસ કરે છે। તો એનું પાર્સલ આપવા જઈને આવી રહ્યો હતો ભાંડવાડા રોડ પાસેથી। ત્યાં જે ભારત પેટ્રોલ પંપ છે ત્યાં આગળ આ બનાવ બન્યો છે। અને ભાઈનું કહેવું એવું છે, મારો ભાઈ છે, નાનો ભાઈ છે, એનું કહેવું એવું છે કે કોઈક મોમેડિયન વ્યક્તિઓ હતા જે બેફામ ગાડી ચલાવીને આવી રહ્યા હતા, એ બાબતમાં કંઈક મગજમારી થઈ છે એવું છે। અને ભાઈ એમને બોલવા કીધું કે ભાઈ ગાડી જરા વ્યવસ્થિત ચલાવો, શું છે શું નહીં, એ બાબતે કંઈક બોલ્યું તો સામેથી દાદાગીરીઓ મારતા હતા અને કે શું જતો હોય તો નિકલ કે આમ તેમ જેમ તેમ અપશબ્દ બોલતા હતા। અને એવું એ છતાં બી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છતાં બી ભાઈ જતો હતો તો થોડે આગળ જઈને એની ગાડી રોકી, એની ગાડી આંતરી અને રસ્તામાં એને રોકીને એની બર્ગમેન ગાડી હતી, નંબર પ્લેટ વગરની ગાડીમાંથી ચેન કાઢી અને ચેન માથામાં માર્યું છે। એ ભાઈને જે અહીંયા માથામાં ફાટી ગયું છે। પોલીસ કમ્પ્લેન કરી છે કારેલીબાગમાં અમારે, અને અહીંયા પણ દવાખાનેથી પણ અમારે કેસ કર્યો છે। આપની માંગ એવી છે કે આ લોકોનું બેફામ, આ લોકોનું દાદાગીરીના હાથે બધું વધી ગયું છે એરિયામાં, દરેક એરિયામાં। તો જે બી હોય એક્શન લઈને એને ક્લિયર કરે। હું એકચ્યુઅલી મારા મેઇન રોડ પરથી જતો હતો, હરની રોડ પરથી। ત્યાં મારા ભારત પેટ્રોલ પંપની બહાર ત્યાં અચાનક એક ભાઈ આવી ગયા અને ગાડી એકદમ સ્પીડમાં લેતા હતા। સ્પીડમાં ચલાવીને મારી ગાડીને અથડાવવા લાગ્યા। હું એ ભાઈને કહ્યું કે ગાડી થોડી સ્લો ચલાવો, તમારી ગાડી અથડાશે, એક્સિડન્ટ થશે કોઈનું। તો એ ગાળાગાળી કરવા લાગ્યો। તે લોકો હું નથી ઓળખતો ભાઈને, હું પહેલી વખત એ સાઈડથી એ લોકો કોઈ મોમેડિયન હતા ભાઈ, એ મોમેડિયન હિન્દીમાં ગાળો બોલતા હતા। અને ભારત પેટ્રોલ પંપની બહાર સલીમભાઈ ઈંડાવાલાની લારી છે, એ ભાઈ પણ એને કંઈ બોલાવતા હતા અને કોઈ નામ બોલ્યા એની જોડે। પણ હું એમને કહ્યું હું સલીમભાઈ તમને ઓળખું છું, પણ એ ભાઈ મને કહે કે આ ભાઈને હું નથી ઓળખતો, કે તું જા પહેલાં ટ્રીટમેન્ટ કરાવવા, એમ કરીને મને મોકલી દીધો। હા, એ ભાઈ નામ બોલ્યા પણ મને એક્ઝેક્ટ શ્યોર નથી શું નામ છે, કારણ કે મને માથામાં એની એક્ટિવામાંથી ચેન મારી દીધી, મને બાઇકની ચેન આવે છે એ કાઢીને સીધી માથામાં મારી દીધી। એટલે મને એકદમ ધ્યાન બહાર નીકળી ગયું, મને અંધારા ચડી ગયા હતા। હા, હું કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જઈને કેસ નોંધાવ્યો છે। માંગ તો એ છે સાહેબ કે આ લોકો બેફામ ગાડીઓ ચલાવે છે અને દાદાગીરી બહુ છે એરિયામાં એ લોકોની।